નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપનું સ્વાગત છે। આજે થોડીક આપણી અત્યાર સુધીની જે ચેનલ મેં બનાવી છે જ્ઞાસવસર, અને એમાં કેવા કેવા પ્રકારના વિડીયોઝ મેં અપલોડ કર્યા છે એની થોડી ઝાંખી આપી દઉં। મેં સ્પેશિયલી ખાસ કરીને તો જે અંગ્રેજી વિષય અને અંગ્રેજી ભાષા જાણવા માંગે છે એવા વિદ્યાર્થીઓ માટે મેં આ ચેનલ બનાવવા માટે પ્રયત્ન કર્યો છે। અને એમાંય ખાસ કરીને ગ્રામર અને ધોરણ 9-10માં જે પરીક્ષાલક્ષી જે પ્રશ્નો પૂછાય છે એના વિશેની ચર્ચા કરવા માટે મેં પ્રયત્ન કર્યો છે અહીંયા। સાથે સાથે જે વિદ્યાર્થીઓ કોમ્પિટિટિવ એક્ઝામ આપી રહ્યા છે, અત્યારે જે પોલીસ કોન્સ્ટેબલની જે એક્ઝામ ફિઝિકલ ટેસ્ટ માટેનો જે એક્ઝામ ચાલી રહ્યો છે અને ઘણા બધાની ટેસ્ટ પૂરી થઈ ગઈ હશે અને એમાં પાસ પણ થયા છે, તે બધાને ખૂબ ખૂબ અભિનંદન। અને હવે તેઓ લેખિત પરીક્ષાની તૈયારી કરવા માટે જ્યારે જઈ રહ્યા છે ત્યારે આ ચેનલ એમને આડકતરી રીતે કે સીધી રીતે ખૂબ જ રીતે મદદરૂપ થશે એવી હું આશા રાખી રહ્યો છું। ઘણા બધા એવા ટોપિક્સ છે જેમાં એ લોકોને પણ ઉપયોગી થઈ શકે છે ધોરણ 9-10, અને ખાસ કરીને એમ કહી દઉં કે જે બેઝિક ગ્રામર છે ધોરણ 9થી માંડીને 12મા ધોરણ સુધીનું, તો એ બધા માટે સવલત રહે થોડી ઘણી, અને આ મારી ચેનલ દ્વારા એમને જે કંઈ જ્ઞાન મળે એવો હું પ્રયત્ન આપ સૌ સુધી પહોંચાડવા માટે પ્રયત્ન કરી રહ્યો છું। ધોરણ 9માના 10માના જે પાઠમાંથી પ્રશ્નોના જવાબ કેવા પૂછાય છે એની સાથે સાથે અહીંયા આ એક આર્ટિકલ્સનો પણ વિડીયો મેં મૂકેલો છે। સૌ પ્રથમ મારો બનાવેલો આર્ટિકલ્સનો વિડીયો જે છે એ પણ છે, અને એની સાથે સાથે આ કમ્પ્લીટ આર્ટિકલ્સનો પણ વિડીયો મેં મૂકેલો છે। ત્યારબાદ અંગ્રેજી બોલતા શીખો, પછી સિંગ્યુલર પ્લુરલ, એકવચન બહુવચન, અને દરેક કાળ જે તમે કોઈ પણ કાળ વિશે જાણવા માંગો તો એ સાદા વર્તમાન કાળથી માંડીને સાદો ભૂતકાળ, પૂર્ણ ભૂતકાળ, ભવિષ્યકાળ, બધા જ કાળ વિશે મેં ડિટેલમાં માહિતી આપવા માટે પ્રયત્ન કર્યો છે। અને સાથે સાથે એક્ટિવ વોઇસ, પેસિવ વોઇસ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ અને આઈધર ઓર નાઈધરનો જે વપરાય છે, અને આવા બધા જે નાના મોટા જે કંઈ ટોપિક્સ જે પરીક્ષાઓમાં પૂછાતા રહે છે એ ટોપિક્સ વિશે ચર્ચા કરવા માટે પ્રયત્ન કર્યો છે। તો આશા રાખું છું કે આ ચેનલ તમને ખૂબ જ લાભદાયી બને અને ફળદાયી પણ બને, અને પરીક્ષામાં તમે સારા માર્ક્સ લાવી શકો ધોરણ 9, 10, 11, 12 બધા માટે, તેમજ જે કોમ્પિટિટિવ રહ્યા છે અને એની તૈયારી કરી રહ્યા છે જે કંઈ વિદ્યાર્થી મિત્રો, એ બધાને ખૂબ ખૂબ શુભકામનાઓ। આજે આપણે ધોરણ 10નો યુનિટ 5 એના વિશેની ચર્ચા કરીશું કે પરીક્ષામાં એના કેવા પ્રશ્નો પૂછાય છે એની આપણે ચર્ચા કરીએ। તો સ્ટાન્ડર્ડ 10 સબ્જેક્ટ ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ, અને એનો યુનિટ 5 છે પ્લેઇંગ વિથ ફાયર। તો એની પરીક્ષામાં જે સેક્શન એ છે એના એમાં આ પાઠમાંથી કેવા ફકરામાંથી કેવા પ્રશ્નો પૂછાય છે એની આપણે અહીંયા થોડી ઝાંખી કરી લઈશું। તો જોઈએ આપણે યુનિટ 5 પ્લેઇંગ વિથ ફાયર। વિદ્યાર્થી મિત્રો, એમાંથી જે આ એક પેરેગ્રાફ આવો આવી શકે છે જે આપણો પાઠનો શરૂઆતનો પેરેગ્રાફ છે, અને એને આપણે થોડા ઝડપથી હું વાંચી લઉં છું અને પછી એમાંથી કેવા પ્રશ્નો પૂછાય છે એની ચર્ચા કરીએ। તો પેરેગ્રાફ છે, વન ઓફ અવર ફેવરેટ ફેસ્ટિવલ ઇન ઇન્ડિયા ઇઝ દીપાવલી ઓર દિવાળી એઝ ઇટ ઇઝ નોન ઇન ધ નોર્થ। There is nothing to match the excitement when crackers go off in the night sky with a loud bang and a brilliant shower of colors. Many of us might wonder how these fireworks are made and what goes into them. The physics and chemistry of fireworks is as interesting as the sound and the light they emit. Which festival is favorite in India? ભારતમાં કયો તહેવાર ખૂબ લોકપ્રિય છે? તો એનો જવાબ છે પહેલાં જ
કે વન ઓફ અવર ફેવરેટ ફેસ્ટિવલ ઇન ઇન્ડિયા ઇઝ દીપાવલી. તો કે દીપાવલી અથવા તો દિવાળી જેને આપણે કહીએ છીએ, તો એ આપણો પ્રિય તહેવાર છે. તો દીપાવલી ઇઝ ફેવરેટ ફેસ્ટિવલ ઇન ઇન્ડિયા. બીજો પ્રશ્ન છે, હાઉ ઇઝ દીપાવલી નોન ઇન નોર્થ? તો એનો જવાબ આપણે જોઈએ. એટલે કે અહીંયા પૂછ્યું છે કે ઉત્તરમાં દીપાવલીની કેવી રીતે ઓળખવામાં આવે છે, શું નામથી ઓળખવામાં આવે છે? તો અહીંયા કીધું છે કે દીપાવલીને આપણે દિવાળી તરીકે ઓળખીએ છીએ નોર્થની અંદર. તો એનો જવાબ છે દીપાવલી ઇઝ નોન એઝ દિવાળી ઇન નોર્થ. ત્રીજો પ્રશ્ન છે, વોટ ઇઝ ઇન્ટરેસ્ટિંગ અબાઉટ ફાયરવર્ક્સ? ફટાકડાઓ વિશે કઈ રસપ્રદ બાબત છે? તો એનો જવાબ છે ધ ફિઝિક્સ એન્ડ કેમિસ્ટ્રી ઓફ ફાયરવર્ક્સ ઇઝ એઝ ઇન્ટરેસ્ટિંગ એઝ ધ સાઉન્ડ એન્ડ ધ લાઇટ. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, ફાઇન્ડ આઉટ ધ સિમિલર મિનિંગ ફોર એક્ઝિટ. એક્ઝિટ માટેનો સમાનાર્થી શબ્દ કયો છે? સિમિલર વર્ડ એટલે સમાનાર્થી શબ્દ. તો એના માટે છે એમિટ. તમે આ રીતે પણ લખી શકો છો. એમિટ ઇઝ ધ સિમિલર વર્ડ ફોર એક્ઝિટ. તો આ રીતે આ 4 પ્રશ્નો છે. બીજો એક પેરેગ્રાફ છે, સમ હિસ્ટોરિયન્સ say that black powder, the basic material used in fireworks, was invented in India. Sukranti, written more than 2000 years ago, has references to weapons similar to guns and projectile weapons. However, the Chinese are generally considered the pioneers of pyrotechnics. પેરેગ્રાફ જોઈએ આપણે કે અહીંયા જો બ્લેક પાવડરનું તમને ચિત્ર આપેલું છે. અહીંયા આ જે ફટાકડાની અંદર એ બ્લેક પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે. બ્લેક પાવડર એક આ પણ વસ્તુ છે. ત્યારબાદ પ્રશ્ન જે છે આ પેરેગ્રાફમાંથી કેવા પૂછાય છે એ જોઈએ. વિચ ઇઝ ધ બેઝિક મટીરિયલ યુઝડ ઇન ફાયરવર્ક્સ? ફટાકડામાં કયું બેઝિક મટીરિયલ વાપરવામાં આવે છે? તો અહીંયા કહે છે કે બ્લેક પાવડર આપેલું જ છે. તો તમે આન્સર આ રીતે લખી શકો, બ્લેક પાવડર ઇઝ ધ બેઝિક મટીરિયલ યુઝડ ઇન ફાયરવર્ક્સ. બીજો પ્રશ્ન છે, હુ હેઝ રિટન અબાઉટ ફાયરવર્ક્સ વેન? કોણે ફટાકડાઓ વિશે લખ્યું અને ક્યારે? તો એ પણ અહીંયા છે કે સુક્રાંતિ હેઝ રિટન મોર દેન 2000 years ago અબાઉટ ફાયરવર્ક્સ. તો આ રીતે તમે જવાબ લખી શકો છો. સુક્રાંતિ હેઝ રિટન અબાઉટ ફાયરવર્ક્સ મોર દેન 2000 years, 2000 વર્ષ પહેલા ફટાકડાઓ વિશે એમણે લખ્યું છે. ત્રીજો પ્રશ્ન છે, હુ આર જનરલી કન્સાઇડર્ડ ધ પાયોનિયર્સ ઓફ પાયરોટેકનિક્સ? તો પાયરોટેકનિક્સના પાયોનિયર તરીકે, સંશોધક તરીકે કોને સામાન્ય રીતે માનવામાં આવે છે? તો એ પણ આપેલું છે અહીંયા. ધ ચાઇનીઝ આર જનરલી કન્સાઇડર્ડ ધ પાયોનિયર્સ ઓફ પાયરોટેકનિક્સ. તમે સહેલાઈથી એ જવાબ લખી શકો છો. ચાઇનીઝ આર જનરલી કન્સાઇડર્ડ ધ પાયોનિયર ઓફ પાયરોટેકનિક્સ. બીજો પેરેગ્રાફ છે, they are said to have developed black powder more than 1000 years ago. It took at least 200 years for the knowledge to spread to the west, and it was only in 1242 that an English monk, Roger Bacon, revealed the formula for black powder. He considered it such a dangerous substance that he wrote of it in a code language. આ પેરેગ્રાફ છે. તો એમાં કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે છે? પહેલો પ્રશ્ન છે, હુ રિવીલ ધ ફોર્મ્યુલા ફોર બ્લેક પાવડર વેન? કોણે બ્લેક પાવડર બનાવવાની જે ફોર્મ્યુલા છે, રીત છે, પદ્ધતિ છે એ જાહેર કરી, બહાર પાડી અને ક્યારે? વેન એટલે ક્યારે. તો એનો જવાબ અહીંયા આપેલો જ છે કે રોજર બેકન, એન ઇંગ્લિશ મોન્ક, revealed the formula for black powder in 1242 years. રોજર બેકન નામના એક અંગ્રેજ સાધુ કે સંત, જેને આપણે કહીએ છીએ કે પાદરી જે છે, તેમણે આ બ્લેક પાવડર બનાવવાની એટલે કે કાળો પાવડર બનાવવાની જે ફોર્મ્યુલા છે એ બહાર પાડી છે, અને એ પણ લગભગ 1242ની સાલમાં. એવું. બીજો પ્રશ્ન છે, વાય ડીડ રોજર બેકન રાઇટ અબાઉટ બ્લેક પાવડર ઇન કોડ લેંગ્વેજ? કોડ લેંગ્વેજ એટલે સાંકેતિક ભાષા. સાંકેતિક ભાષામાં એમણે બ્લેક પાવડર વિશે શા માટે લખ્યું? કોણે? રોજર બેકને.
જેમણે આ ફોર્મ્યુલા બહાર પાડી એમણે આ જે ફોર્મ્યુલાને સાંકેતિક ભાષામાં લખી. તો કેમ આવું કર્યું, વાય, શા માટે છે? અને ડીડ આવે તો ડીડ કાઢી નાખવાનું છે ને રાઇટનું આપણે વ્રોટ કરવાનું છે. તો રોજર બેકન કન્સિડર્ડ ઇટ સચ અ ડેન્જરસ સબસ્ટન્સ ધેટ હી વ્રોટ ઇટ ઇન અ કોડ લેંગ્વેજ. અહીંયા કહે છે કે રોજર બેકન એવું માનતા હતા કે આ એક ખૂબ જ જોખમકારક પદાર્થ છે અને જેથી કરીને તેમણે જે બ્લેક પાવડરની ફોર્મ્યુલા જે છે એમણે કોડ લેંગ્વેજમાં એટલે કે સાંકેતિક ભાષામાં લખી. અહીંયા જે મેં તમને કીધું એમ ડીટ કાઢી નાખીશું અને રાઇટનું આપણે રોટ કરીશું. The basic formula of the black powder or gunpowder has remained unchanged for centuries. It is a blend of potassium nitrate, charcoal and sulfur in the ratio of 75 to 15 to 10 by weight. It is almost the perfect combination as it is, and no further improvements or alterations need be made. Experts say that this might be the only chemical product still using the same age-old proportions and manufacturing techniques. આ પેરેગ્રાફ છે આપણી પાસે. પરીક્ષામાં તમને આ રીતે પેરેગ્રાફ આપે અને પ્રશ્ન આ પૂછ્યો છે. અહીંયા તમને આ જે સલ્ફર છે, સલ્ફરનું ચિત્ર તમને આપેલું છે, એ તમે જોઈ શકો છો. અને પ્રશ્ન પૂછ્યો છે, વોટ ઇઝ ધ ફોર્મ્યુલા ઓફ બ્લેક પાવડર? બ્લેક પાવડર એટલે કે કાળો પાવડર બનાવવાની શું ફોર્મ્યુલા છે? તો ધ ફોર્મ્યુલા ઓફ બ્લેક પાવડર ઇઝ અ બ્લેન્ડ ઓફ પોટેશિયમ નાઇટ્રેટ, ચારકોલ એન્ડ સલ્ફર ઇન ધ રેશિયો ઓફ, એનું જે પ્રમાણ જે છે 75 to 15 to 10, આ એનું માપ રાખવાનું છે. બીજો પ્રશ્ન છે, વોટ ઇઝ એક્સપર્ટ્સ સે અબાઉટ ધેટ કેમિકલ પ્રોડક્ટ? આ જે કેમિકલ પ્રોડક્ટ છે એના વિશે એક્સપર્ટ્સ શું કહે છે? તો અહીંયા એ આપેલું જ છે. એક્સપર્ટ્સ સે ધેટ this might be the only chemical product still using the same age old proportions એટલે પ્રમાણ કે માપ, and manufacturing techniques. તો એ અહીંયા આપેલું જ છે. experts say that this might be the only chemical product still using the same age old proportions and manufacturing techniques. ત્રીજો પ્રશ્ન છે, find out the similar meaning of black powder. black powder ફકરામાંથી black powder નો સમાનાર્થી શબ્દ શોધી કાઢો. તો black powder અને અહીંયા લખેલું છે ઓર ગન પાવડર, એટલે કે સમાનાર્થી શબ્દ કયો છે? black powder અથવા ગન પાવડર. તો અહીંયા આનું સમાનાર્થી શબ્દ તમને અહીંયા આપેલો જ છે, ગન પાવડર. તો જવાબ આ રીતે લખીશું. આન્સર ગન પાવડર ઇઝ ધ સિમિલર મિનિંગ ફોર બ્લેક પાવડર. એના પછીનો પેરેગ્રાફ છે, however with the development of modern chemistry, light and color effects have become common in fireworks. In the last century, the discovery of aluminum, magnesium and titanium, which burn at high temperatures emitting bright light, dramatically improve the brilliance of fireworks. Similarly, colors too are a recent development. The principal color emitters in pyrotechnics were identified after decades of research. These colors are formed in one of two ways, luminescence and incandescence. આ પેરેગ્રાફ આપણને આપેલો છે. અને હવે એ પેરેગ્રાફમાંથી કેવા પ્રશ્ન પૂછાય છે? પહેલો પ્રશ્ન છે, વોટ હેપન with the development of modern chemistry? તો એનો જવાબ આપણે લખીશું, with the development of modern chemistry, light and color effects have become common in fireworks. શું કહે છે કે જ્યારે મોડર્ન કેમિસ્ટ્રી એટલે કે આધુનિક રસાયણશાસ્ત્રનો જેમ જેમ વિકાસ થયો અને એની સાથે સાથે પ્રકાશ અને રંગોની અસર પણ ફટાકડાઓમાં સામાન્ય રીતે જોવા મળે છે. કોમન ઇન ફાયરવર્ક્સ. બીજો પ્રશ્ન છે, વોટ આર રિસન્ટ ડેવલપમેન્ટ? હાલમાં શાનો વિકાસ થયો છે? તો એનો જવાબ છે, રિસન્ટ ડેવલપમેન્ટ આર કલર્સ, રંગોનો.
અત્યાર સુધી ફટાકડાની અંદર તમે ફક્ત પ્રકાશ જોઈ શકતા હતા. હવે પ્રકાશની સાથે સાથે આપણે રંગોને પણ જોઈ શકીએ છીએ. ત્રીજો પ્રશ્ન છે ધ પ્રિન્સિપલ કલર એમિટર્સ ઇન પાયરોટેકનિક્સ વેર, અને બ્રેકેટમાં આપ્યું છે આપણને કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ, વાક્યને પૂર્ણ કરો. અહીંયા તો આ વાક્યને આપણે ફકરામાંથી જોઈને પૂરું કરવાનું છે. તો અહીંયા ધ પ્રિન્સિપલ કલર એમિટર્સ ઇન પાયરોટેકનિક્સ વેર એવું ક્યાં છે? તો અહીંયા છે ધ પ્રિન્સિપલ કલર એમિટર્સ ઇન પાયરોટેકનિક્સ વેર, અને પછી બાકીનું જે છે એ પૂર્ણવિરામ આવે ત્યાં સુધી આપણે લખી દેવાનું છે. તો આઈડેન્ટિફાઈડ આફ્ટર ડિકેડ્સ ઓફ રિસર્ચ એ આપણો જવાબ છે. તો ધ પ્રિન્સિપલ કલર એમિટર્સ ઇન પાયરોટેકનિક્સ વેર આઈડેન્ટિફાઈડ આફ્ટર ડિકેડ્સ ઓફ રિસર્ચ. ચોથો પ્રશ્ન છે ઇન હાઉ મેની વેઝ આર કલર્સ ફોર્મ, કેટલા પ્રકારે રંગોને બનાવવામાં આવે છે? તો એના પ્રકાર જણાવો. ફટાકડાની અંદર જે રંગો રેલાય છે એના કયા કયા પ્રકાર છે, કેવી રીતે એને બનાવવામાં આવે છે? તો કલર્સ આર ફોર્મ ઇન ઓફ વન ઓફ ટુ વેઝ, બે રીતે બનાવવામાં આવે છે કે લ્યુમિનિસેન્સ એન્ડ ઇન્કેન્ડિસન્સ. અહીંયા પેરેગ્રાફમાં જવાબ આપેલો જ છે. લ્યુમિનિસેન્સ એન્ડ ઇન્કેન્ડિસન્સ પાઠ ચાલ્યો છે ત્યારે આપણે આના વિશે સમજ્યા છીએ. એના પછીનો પેરેગ્રાફ છે ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ એની ફાયરવર્ક્સ ઇઝ ધેટ વેન હીટ ઇઝ અપ્લાઇડ ટુ ફ્યુઅલ, that means the gunpowder, it burns using oxygen. However, because the fuel is packed tightly to keep the heat in the burning take place all of a sudden, it causes the characteristics loud noise. The actual manufacturing process of firework is simple. The raw materials required are fuel, binders, oxidizers to make it burn, and a few other materials. The ingredients are ground and mixed well through a machine from which it comes out as long rolls or stripes, and then roll in cardboard or old newspapers with a fuse. તો આ પેરેગ્રાફ છે. હવે એમાં પ્રશ્ન પૂછ્યો છે વોટ ઇઝ ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ એની ફાયરવર્ક્સ? તો એનો જવાબ છે ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ એની ફાયરવર્ક્સ ઇઝ ધેટ વેન હીટ ઇઝ અપ્લાઇડ ટુ ફ્યુઅલ, એટલે કે ધ ગન પાવડર, ઇટ બર્ન્સ યુઝિંગ ઓક્સિજન. એ અહીંયા આપણને આપેલું છે પહેલી જ લીટીમાં. ધ પ્રિન્સિપલ બિહાઇન્ડ એની ફાયરવર્ક ઇઝ ધેટ વેન હીટ ઇઝ અપ્લાઇડ ટુ ફ્યુઅલ, એટલે કે ધ ગન પાવડરની વાત કરે છે. ઇટ બર્ન્સ યુઝિંગ ઓક્સિજન. ત્યારબાદ બીજો પ્રશ્ન છે વિચ રો મટીરિયલ્સ આર રિક્વાયર્ડ ફોર ફાયરવર્ક્સ? કયો કયો કાચો માલ આપણને ફટાકડા માટે બનાવવા માટે જરૂરી છે? તો ધ રો મટીરિયલ્સ આર રિક્વાયર્ડ આર fuel, binders, oxidizers and a few other materials. ત્રીજો પ્રશ્ન છે what is the process of manufacturing fireworks? ફટાકડા બનાવવાની કઈ પદ્ધતિ છે, કઈ રીત છે, શું છે? તો the ingredients are ground and mixed well. The mixture is pushed through a machine from which it comes out as rolls or stripes and then rolled in cardboard or old newspapers with a fuse. Next paragraph છે fireworks should be stored, handled and lit with care. They should never be stored or unpacked near a flame, gas cylinder or heater. One should never wear long loose clothes or nylon clothes when lighting crackers, and since the powder in crackers is poisonous, they should never be carried loose in your pocket or your hand. Also, fireworks should never ever be lit inside a house. Never bend over a firework when you are lighting it, and never use fireworks to frighten people. If in spite of being careful you do get a burn, go to a doctor instead of applying oil or ointment. આ પેરેગ્રાફ આપેલો છે. પહેલો પ્રશ્ન છે આ ફકરામાંથી પહેલો પ્રશ્ન છે હાઉ શુડ બી ફાયરવર્ક્સ સ્ટોર્ડ? ફટાકડા આપણે કેવી રીતે સાચવવા જોઈએ, કેવી રીતે ક્યાં લાવીને ક્યાં મૂકવા જોઈએ? તો એનો જવાબ છે ફાયરવર્ક્સ શુડ બી સ્ટોર્ડ, હેન્ડલ્ડ
એન્ડ લીટ વિથ કેર. આપણે ખૂબ કાળજીપૂર્વક એને રાખવા જોઈએ અને એને પ્રગટાવવા પણ કાળજીપૂર્વક જોઈએ. ફાયરવર્ક્સ શુડ બી સ્ટોર્ડ, હેન્ડલ્ડ એન્ડ લીટ વિથ કેર. પહેલી જ લીટીમાં એનો જવાબ છે. બીજો પ્રશ્ન છે, વોટ શુડ વન ડુ વેન લાઇટિંગ ક્રેકર્સ. ફટાકડા પ્રગટાવતી વખતે આપણે શું કરવું જોઈએ? તો વન શુડ નેવર વિયર લોંગ લૂઝ ક્લોથ્સ ઓર નાયલોન ક્લોથ્સ વેન લાઇટિંગ ક્રેકર્સ. કોઈ પણ ફટાકડા પ્રગટાવતી વખતે લાંબા, ખુલતા અને નાયલોનના કપડાં પહેરવા જોઈએ નહીં. ત્રીજો પ્રશ્ન છે, વાય શુડ પાવડર ઇન ક્રેકર્સ નેવર બી કેરીડ લૂઝ ઇન યોર પોકેટ ઓર યોર હેન્ડ. જે ફટાકડાની અંદર વપરાતો જે પાવડર છે, બ્લેક પાવડર જેને આપણે કહીએ છીએ, તેને આપણે કેમ આપણા ખિસ્સામાં કે આપણા હાથમાં છૂટો આપણે રાખવું જોઈએ નહીં. તો પાવડર ઇન ક્રેકર્સ શુડ નેવર બી કેરીડ લૂઝ ઇન યોર પોકેટ ઓર યોર હેન્ડ બીકોઝ ઇટ ઇઝ પોઈઝનસ. તે એક ઝેરી પદાર્થ છે. અહીંયા આપેલું છે કે ધ પાવડર ઇન ક્રેકર્સ ઇઝ પોઈઝનસ. દે શુડ નેવર બી કેરીડ લૂઝ ઇન યોર પોકેટ ઓર યોર હેન્ડ. તો એ એક પ્રકારનો ઝેરી પદાર્થ છે, જેથી કરીને આપણે એને આપણા ખિસ્સામાં કે હાથમાં છૂટો ના લેવો જોઈએ. ચોથો પ્રશ્ન છે, ઇફ યુ ડુ ગેટ અ બર્ન. જો તમે દાઝી જાઓ, વોટ શુડ યુ ડુ. તો તમારે શું કરવું જોઈએ? તો અહીંયા છે, ઇફ યુ ડુ ગેટ બર્ન ગો ટુ અ ડોક્ટર. કોઈ પણ જાતનું ઓઇલ, તેલ કે ઓઇન્ટમેન્ટ, મલમ લગાવવાના બદલે આપણે સીધા ડૉક્ટર પાસે પહોંચી જવું જોઈએ. પાંચમો પ્રશ્ન છે, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ટેરિફાઈ. ટેરિફાઈનો શું અર્થ થાય છે? તો એનો અર્થ થાય છે ફ્રાઇન્ટન. ટેરિફાઈ એટલે ડરાવવું, તો ફ્રાઇન્ટન એટલે પણ ડરાવવું. તો આ 5 પ્રશ્નો છે આ ફકરામાંથી. મિત્રો, તમારો ખૂબ ખૂબ આભાર વિડીયો પૂરો જોવા માટે. અને કોમેન્ટ બોક્સમાં જો કોઈ તમને પ્રશ્ન હોય, કોઈ તકલીફ હોય તો તમે જરૂરથી લખી શકો છો. થેન્ક યુ વેરી મચ.